हेलो गाइस, वेलकम टू माय किचन चैनल। आज આપણે બનાવવાના છે એકદમ સુપર ટેસ્ટી એવો ઘઉંના લોટનો નવો નાસ્તો, એકદમ ઉપરથી ક્રિસ્પી અને એકદમ સોફ્ટ। તમે સવારના નાસ્તા માટે કે બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકો અને એકદમ ઝટપટથી બની જતું તેવો નાસ્તો। તો ચલો ફટાફટ બનાવવાનું સ્ટાર્ટ કરી લઈએ। તો એક મોટા બાઉલમાં એક વાટકી આપણે ઘઉંનો લોટ એડ કરીશું। તેમાં આપણે 3 ચમચી ચોખાનો લોટ એડ કરીશું ક્રિસ્પી આપણો નાસ્તો બનાવવા માટે। ત્યારબાદ તેમાં થોડું પાણી એડ કરી અને મિક્સ કરીશું। આ રીતે એકદમ સરસ એવું મિક્સ કરવાનું છે। તો મારે આ બેટરને મિક્સ કરવા માટે 1.5 વાટકી પાણીની જરૂર પડી છે। તો હવે આ રીતે આપણે થોડું પાણી એડ કરી અને મિક્સ કરી લઈશું। તમે જોઈ શકો છો કે આપણે 1.5 વાટકી પાણીની જરૂર પડી છે। તો હવે આપણે બેટરને 10 મિનિટ માટે સાઈડમાં મૂકીશું। ત્યાં સુધી આપણે વઘાર કરી લઈએ। તો કડાઈમાં તેલ એડ કરીશું, રાઈ એડ કરીશું। ત્યારબાદ તેમાં આપણે વેજીટેબલ્સ એડ કરીશું। તમને જે પસંદ હોય તે તમે એડ કરી શકો છો। તો મેં ટમાટર, ડુંગળી અને કેપ્સિકમ એડ કરી છે ઝીણું ચોપ કરીને। ત્યારબાદ તેને સાતળી લઈશું। ત્યારબાદ તેમાં આપણે ખમણેલું ગાજર અને ધાણા એડ કરીશું અને તેમાં મીઠા લીમડા અને 1 ચમચી આદુ મરચાં લસણની પેસ્ટ। જો તમે લસણ ડુંગળી ના ખાતા હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો। તો હવે આપણો વઘાર રેડી છે, તેને આપણે બેટરમાં એડ કરી દઈશું। તો બધું જ આપણે બેટરમાં મિક્સ કરી દીધું છે। તો હવે આપણે 1/2 ટેબલસ્પૂન અજમો, 1/2 ટેબલસ્પૂન જીરું, 1/2 ટેબલસ્પૂન હળદી પાવડર, 1/2 ટેબલસ્પૂન સ્વાદ અનુસાર મીઠું, 1/2 ટેબલસ્પૂન કાલી મિર્ચ પાવડર, 1 ચમચી તલ, 1 ચમચી લાલ મરચું પાવડર ને 1/2 ટેબલસ્પૂન ગરમ મસાલો એડ કરી અને બધું જ આપણે સરસ રીતે મિક્સ કરી લઈશું। બાજુમાં મેં નોનસ્ટિક તવો ગેસ ઉપર મૂકી દીધો છે। તો હવે આપણે બેટરને એડ કરીશું। જો તમારે મોટું પુલાવ બનાવવું હોય તો તમે બધા બેટરને એડ કરી અને પુલાવ મોટો બનાવી શકો છો। મેં મીડિયમ એવો રાખેલો છે। તો તમે જોઈ શકો છો। તો આપણે તેલ સ્પ્રિંકલ કરી અને આપણે તેને અલટ પલટ કરી લઈશું અને હું તમને નજીકથી પણ બતાવી દઉં તો તમે જોઈ શકો છો કે એકદમ સુપર એવો આપણો લોડો દેખાઈ રહ્યો છે। તો હવે આપણે તેને ફેરવી લઈશું અને તમે જોઈ શકો છો કે એકદમ ગોલ્ડન બ્રાઉન થઈ ગયો છે। ઉપરથી આપણે ઘી, તેલ તમને મનપસંદ હોય તે તમે લગાવી શકો છો। આ રીતે આપણે તેલ લગાવી અને તેને અલટ પલટ કરી લઈશું અને ક્રિસ્પીનેસ આવી જાય ત્યાં સુધી તેને શેકી લઈશું। તો હવે હું તેને ડીશમાં આ રીતે કાઢી લઈશ અને બીજા પુલાવને પણ આ જ રીતે આપણે રેડી કરી લઈશું। તો છે ને એકદમ ઇઝી નાસ્તો। તો આ રીતે મેં બધા જ પુલાવને બનાવીને રેડી કરી લીધા છે। તો હવે આપણે તેને સર્વિંગ પ્લેટમાં સર્વ કરી લઈએ। તો તમે જોઈ શકો છો કે આપણા પુલાવ એકદમ સરસ એવા ઘઉંના લોટના એકદમ ટેસ્ટી એવા, એકદમ હેલ્ધી એવા, બાળકો માટે મોટાઓથી લઈને નાના સુધી બધાને જ ખૂબ જ ભાવશે। તો જરૂરથી એક વખત ટ્રાય કરજો। તો આજની રેસીપી તમને કેવી લાગી ફ્રેન્ડ્સ, મને કમેન્ટમાં જરૂરથી જણાવજો। છે ને એકદમ ઇઝી અને એકદમ હેલ્ધી એવો નાસ્તો।
બાળકોને લંચ બોક્સમાં તમે આપી શકો છો. ખૂબ જ ટેસ્ટ એવો લાગે છે. તો જરૂરથી ટ્રાય કરજો. ઉપરથી એકદમ ક્રિસ્પી એવો બને છે અને અંદરથી એકદમ વેજીટેબલ્સથી ભરેલો અને એકદમ સોફ્ટ એવો નાસ્તો. તો આવી જ રેસીપી સાથે આવતા વિડીયોમાં મળીએ. ત્યાં સુધી બાય બાય.